નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન આજે યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. કુબેરભાઈ ડિંડોના અધિવેશન સ્થળે પહોંચતા તેમનું પુષ્પ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું, જેમાં આદિવાસીની લોકસંસ્કૃતિ મુજબ ઢોલ સાથે તેમનો પ્રવેશ કરાયો હતો. તેમની સાથે બોટાદ ભજરાનંદ આશ્રમના મહંત સ્વામી શ્રી આત્મારામ સરસ્વતી પણ જોડાયા હતા. અધિવેશનને મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ મહંત સ્વામીએ દીપ પ્રગટાવી ખુલ્લું મૂક્યું હતું. અંબાજી ખાતે યોજાઈ રહેલા આ 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણવિદો શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડી રાષ્ટ્રને આદર્શ નાગરિકો આપવાના આશયથી જ્ઞાનગોષ્ઠી કરવામાં આવશે. અંબાજી ખાતે યોજાયેલા આ અધિવેશનમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને લગતા ઘણા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી, જેમાં ખાસ કરીને આચાર્યોને 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરવા, ફાજલનું રક્ષણ આપવા અને ગ્રાન્ટેડ શાળામાં સ્માર્ટ ક્લાસ આપવાની માંગ સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ જીપી પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અમદાવાદે કરી હતી. 2005 પહેલાના પેટર્ન પ્રમાણે ચૂકવણું કરવાની રજૂઆત કરવામાં આવી હતી.